નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી વાર્તામાં। જૂનાગઢ શહેરની ઠંડી સવાર હતી। ગિરનાર તરફથી આવતી હવા ગલીઓમાં ફરી રહી હતી। રસ્તા પર દૂધવાળા સાયકલ ચલાવતા જતા હતા। મંદિરમાંથી ઘંટનો અવાજ આવતો હતો અને શહેરના એક જૂના વિસ્તારમાં આવેલું નાનું મકાન આજે અસામાન્ય રીતે શાંત હતું। ઘરના આંગણામાં એક ખુરશી ખાલી પડી હતી। એ ખુરશી પર વર્ષોથી દરરોજ સવારમાં બેઠી રહેતી હતી વૃદ્ધ મહિલા શાંતાબેન। હાથમાં જપમાળા, નજર દરવાજા પર, જાણે કોઈની રાહ જોતી હોય। પણ આજે એ ખુરશી ખાલી હતી કારણ કે શાંતાબેન હવે હોસ્પિટલના બેડ પર પડી હતી। શ્વાસ ધીમો, શરીર નબળું, આંખોમાં માત્ર એક જ ઈચ્છા જીવતી, મારી દીકરીને એકવાર જોઈ લઉં। શાંતાબેનની એક જ દીકરી હતી નેહા, શહેરની સૌથી હોશિયાર, મહેનતી અને આધુનિક યુવતી ગણાતી। વર્ષો પહેલાં ઘર ગરીબ હતું। પતિ વહેલા ચાલ્યા ગયા પછી શાંતાબેન ઘરોમાં કામ કરીને, સિલાઈ કરીને, ઉપવાસ કરીને પોતાની દીકરીને ભણાવી મોટી કરી હતી। લોકો કહેતા, છોકરી છે, જેટલું ભણાવશો શેના માટે? શાંતાબેન હસીને કહેતી, મારી દીકરી છોકરી નથી, મારો ગર્વ છે। નેહા બાળપણથી તે જ હતી। સ્કૂલમાં પ્રથમ આવે, શિક્ષકો વખાણ કરે। શાંતાબેન ચપ્પલ વગર પણ સ્કૂલ ફી ભરવા દોડી જાય। નેહાને નવી યુનિફોર્મ જોઈએ તો પોતાનું બ્લાઉઝ જૂનું પહેરી, દીકરીને તાવ આવે તો આખી રાત માથું દબાવે, પોતે બીમાર પડે તો પણ કામે જાય, કારણ કે દીકરીનું ભવિષ્ય એના માટે ભગવાન હતું। નેહા મોટી થઈ, અમદાવાદ કોલેજમાં એડમિશન મળ્યું। શાંતાબેનની આંખોમાં ગર્વ અને ડર બંને હતા। દીકરી પહેલીવાર દૂર જવાની હતી। એને પોતાની બચેલી સોનાની ચેઇન વેચી અને હોસ્ટેલની ફી ભરી। નેહાને કહ્યું, મમ્મી, એક દિવસ હું તને રાજ કરાવીશ। શાંતાબેને એને ગળે લગાડી કહ્યું, મારે રાજ નહીં, તું ખુશ રહેજે। શહેરમાં જઈ નેહાનું જીવન બદલાઈ ગયું। નવી દુનિયા, નવા મિત્રો, અંગ્રેજી બોલતા લોકો, મોટી ઓફિસમાં કામના સપના અને ધીમે ધીમે જૂનું ઘર, જૂની ગલી, માતાનો સાદો વેશ એને નાનો લાગવા લાગ્યો। શરૂઆતમાં રોજ ફોન આવતો, પછી અઠવાડિયે, પછી મહિનામાં એકવાર। શાંતાબેન દર સાંજે ફોન પાસે બેસી રહે। આજે કદાચ કોલ આવશે। નેહા કહે, મમ્મી મીટિંગમાં છું, મમ્મી પછી વાત કરું, મમ્મી નેટવર્ક નથી, અને ફોન બંધ। શાંતાબેન છતાં પાડોશીઓને ગર્વથી કહે, મારી દીકરી બહુ મોટી કંપનીમાં છે, બહુ વ્યસ્ત રહે છે। થોડા વર્ષો પછી નેહાને વિદેશમાં નોકરી મળી, પછી ત્યાં જ લગ્ન કરી લીધા। મેસેજ કરીને જાણ કરી। શાંતાબેનનો હાથ કંપી ગયો। એણે ફોન કર્યો, બેટા, એકવાર પૂછ્યું તો હોત। નેહાએ કહ્યું, મમ્મી, બધું ઝડપથી થયું। શાંતાબેન ચૂપ રહી ગઈ, પછી પણ આશીર્વાદ આપ્યા, કારણ કે માતા દિલ તૂટે તો પણ સંતાનને દુઃખ નહીં આપે। વર્ષો પસાર થયા। નેહા 2 વાર ભારત આવી, પણ મમ્મીને મળવા ફક્ત થોડા જ કલાકો આવી। એક વખત મિત્રોને લઈને આવી અને શાંતાબેનને કહ્યું, મમ્મી પ્લીઝ જૂની વાતો ના કરજો। એ શબ્દ સાંભળીને શાંતાબેનની આંખો ભીની થઈ ગઈ, પણ એણે ચા બનાવી પીવડાવી। નેહા ગઈ પછી આખી રાત ફોટા જોતી રહી। પડોશોએ પૂછ્યું, દુઃખ થયું? શાંતાબેન બોલી, ના રે, મારી દીકરી બહુ મોટી થઈ ગઈ છે, પરંતુ અંદરથી એકલતા વધી રહી ગઈ હતી। ઉંમર વધી, ઘૂંટણ દુખવા લાગ્યા, નજર ધૂંધળી થવા લાગી, છતાં દર સવાર ખુરશી પર બેસીને દરવાજા તરફ જોતી રહે, કદાચ આજે આવશે। તહેવારોમાં નેહા કુરિયર મોકલે, પૈસા મોકલે, મોંઘી સાડી મોકલે, પણ શાંતાબેન સાડી હાથમાં લઈ કહે, મને તો ફક્ત તારો સમય જોઈએ। એક વખત શાંતાબેનને ભારે ચક્કર આવ્યા। પાડોશીઓએ હોસ્પિટલ લઈ ગયા। ડૉક્ટરે કહ્યું, હૃદય નબળું છે, ઉંમર છે, કાળજી જોઈએ। નેહાને ફોન કર્યો। નેહાએ કહ્યું, હું પ્રોજેક્ટમાં છું, થોડા દિવસમાં જોઈશ। શાંતાબેને ફોન લીધો, બેટા, કામ પહેલાં, હું બરાબર છું। ફોન મૂકી દીધો। પડોશીઓ સમજી ગયા કે માં ફરી દીકરીને બચાવી રહી છે। થોડા અઠવાડિયામાં હાલત વધુ ખરાબ થઈ ગઈ। હોસ્પિટલમાં દાખલ કરવી પડી। શાંતાબેન અડધી બેહોશીમાં પણ એક જ નામ બોલે, નેહા, નેહા। ડૉક્ટરે કહ્યું, પરિવારને બોલાવો। પડોશીઓએ ફરી નેહાને કોલ કર્યો। આ વખતે એને ફ્લાઇટ બુક કરી, પણ આવતા 2 દિવસ લાગવાના હતા। હોસ્પિટલના બેડ પર શાંતાબેન ક્યારેક જાગે, પૂછે, આવી? નર્સ કહે, આવે છે। એ સ્મિત કરે, ફરી આંખો બંધ। બીજી રાત્રે વરસાદ પડતો હતો। વિન્ડોની બહાર વીજળી ચમકી રહી હતી। શાંતાબેન પડોશણ કમલાબેનનો હાથ પકડી કહ્યું, મારી અલમારીમાં નેહાના બાળપણના કપડાં છે, ફેંકતા નહીં, એને બતાવજે કે હું બધું સાચવી રાખ્યું। કમલાબેન રડી પડી, તું જ આપજે એને। શાંતાબેન ધીમેથી બોલી, જો હું ના રહું એને કહેતા મેં ક્યારેય મનમાં રાખ્યું નહીં। સવારે નેહા એરપોર્ટથી સીધી હોસ્પિટલ દોડી આવી। વર્ષો પછી એની આંખોમાં ગભરાટ હતો। એક્સપેન્સિવ બેગ, મોંઘા કપડાં, પણ ચહેરા પર પસ્તાવો। આઈસીયુમાં દોડી ગઈ। શાંતાબેન નબળી હાલતમાં હતી। નેહાએ હાથ પકડીને રડી પડી, મમ્મી, હું આવી ગઈ, આંખો ખોલો। શાંતાબેન ધીમેથી પાંપણ ઉગાડી, ધૂંધળી નજરે દીકરીને ઓળખી, ચહેરા પર પ્રકાશ આવી ગયો।
આવી ગઈ બેટા, નેહા ફાટી પડી. મને માફ કરી દો મમ્મી, હું બહુ મોડે આવી. શાંતાબેનને કમતા હાથથી એની માથા પર હાથ ફેરવ્યો. માતા માટે દીકરી ક્યારેય મોડે નથી આવતી. નેહા રડતી બોલી, મેં તમને એકલા મૂકી દીધા, મેં સમય ના આપ્યો, મેં શરમ અનુભવી, હું ખરાબ દીકરી છું. શાંતાબેન હળવેથી બોલી, તું ખરાબ નથી, બસ દુનિયા પાછળ દોડતી હતી. નેહાએ કહ્યું, હવે હું તમને ઘરે લઈ જાઉં, મારી સાથે રાખું, બધું બદલી દઈશ. શાંતાબેન સ્મિત કરી, મારે ક્યાં જવું છે, મારું ઘર તો તું હતી. આ શબ્દો સાંભળીને નેહા કંપી ગઈ. શાંતાબેન આગળ બોલી, એક વચન આપ, પૈસા મોકલવાથી ફરજ પૂરી થતી નથી, સમય આપજે, પ્રેમ બોલજે, જ્યારે તું માં બનશે ત્યારે સમજાશે. નેહાએ હાથ જોડીને કહ્યું, વચન મમ્મી, હું બધું બદલાવીશ. શાંતાબેને ધીમેથી કહ્યું, અને મારી ખુરશી બહાર જ રહેવા દેજે. મને દરવાજો જોવો ગમતો હતો. પછી એની પકડ ઢીલી પડી. મોનિટરનો અવાજ સીધો થયો. નેહાની ચીસે આખું વોર્ડ ગૂંજી ઉઠ્યું. વર્ષોનું અંતર એક પળમાં રાગ થઈ ગયું. અંતિમ વિધિએ આખી ગલી આવી. બધાએ કહ્યું, શાંતાબેન મહાન હતી. નેહા માથું ઝુકાવી ઊભી રહી. એને સમજાયું કે કારકિર્દી જીવતા જીવતા એ જીવન હારી ગઈ હતી. થોડા મહિના પછી નેહાએ વિદેશની મોટી નોકરી છોડીને ભારતમાં પાછું રહેવાનું નક્કી કર્યું. જૂનાગઢનું જૂનું ઘર તોડ્યું નહીં, સુધારીને શાંતાબેન મહિલા સહાય કેન્દ્ર બનાવ્યું, જ્યાં એકલી માતાઓને નોકરી, તાલીમ, કાનૂની મદદ અને બાળકોના શિક્ષણ માટે સહાય મળવા લાગી. ઘરના આંગણામાં એ ખાલી ખુરશી આજે પણ રાખી છે. દર સવારે નેહા ત્યાં દીવો બળાવે બેસે અને ધીમેથી કહે, મમ્મી, આજે હું આવી ગઈ. લોકો પૂછે, તું એટલું બધું શા માટે કરે છે? નેહા કહે, કારણ કે મને મારી છેલ્લી ઈચ્છા સમજાય. એને પૈસા નહીં, મને જોઈએ હતી. તહેવારોના દિવસે એ બાળકોને લઈને એ જ ખુરશી પાસે બેસે અને કહે, જે માતા રાહ જુએ છે એને રાહ ન કરાવશું. જૂનાગઢથી એ ગલીમાં આજે પણ લોકો જ્યારે કોઈ વૃદ્ધ સ્ત્રીને દરવાજા તરફ જોતા જુએ છે ત્યારે શાંતાબેન યાદ આવે. કારણ કે દુનિયામાં સૌથી નિઃશબ્દ દુઃખ એ માતાનું હોય છે, જે સંતાનને બધું આપે છે અને બદલામાં ફક્ત એક મુલાકાતની રાહ જુએ છે.